તો નમસ્કાર, કેમ છો? ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના બપોરના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. બપોરના વાગ્યા છે લગભગ બપોરના 12:30 અને 12:30 વાગે બધા જ અમારા વડીલો બેસી ગયા છે જમવા માટેના. સીન બતાવી દઈએ. આ છે આપણું વૃદ્ધાશ્રમ અને સરસ મજાનો શેડ વાગી ચૂક્યો છે અને બધા જ ભોજનની રાહ જોઈ રહ્યા છે અને મતલબ બસ હવે ભોજન એમની ડીશો તૈયાર થઈ રહી છે અને બસ એમની પાસે ડીશ પહોંચવાની છે. પહોંચવાની શરૂ થઈ ચૂકી છે અને મેનુ બતાવી દઈએ. સરસ મજાની છાશ તો દરરોજ હોય જ, સાથે સલાડ છે, સાથે દાળ છે, ભાત છે અને ભીંડા અને બટાકાનું જોરદાર શાક છે, રોટી છે અને છે સાથે મોહનથાળ. શું નામ બા તમારું? ભાવિકાબેન. ક્યાંથી આવ્યા છો? તારાપુરથી. કિશોરભાઈ યસ, મિતભાઈની આજે એનિવર્સરી છે. શુભેચ્છાઓ ભાઈ પેલા તમને. આજે શું છે? એનિવર્સરી છે. શું છે? તારા મમ્મી અને તારા પપ્પાના આજે લગ્ન થયા હતા. શું થયું હતું? બોલ તો ખરા, તને ખબર નહીં ને? શું નામ બેન તમારું? કેના? કંથારિયા. ખાસરા કંથારિયા? કાર્તિક પટેલ, વાસદ જોડે. તુષાર પટેલ, તુષાર પટેલ, નક્ષ પટેલ, નક્ષ પટેલ, યસ, સોનલ પટેલ, સોનલબેન પટેલ. ક્યાંના છો? નડિયાદ. નડિયાદ. મેહુલ પટેલ, નડિયાદ. યસ. આ ભાઈનું આજે મૂડ બિલકુલ નહીં. એવું છે? મૂડ આવી ગયું તારું? કેમેરો આવી ગયો, મૂડ આવી ગયો. વંદના મેહુલ પટેલ, ભાવના નરેન્દ્ર પટેલ. સો બહુ બધા મહેમાનો છે અને બધા જ મહેમાનો આવ્યા છે આપણા ધરતીનો છે વૃદ્ધાશ્રમમાં. દિવ્યાંકા સામે ખબર નહીં ત્યાં કોણ છે, પણ અત્યારે સમય છે ભોજનનો ને બધા જ આપણા જે પીએસઆઈ કોન્સ્ટેબલના જે યુવા મિત્રો છે એ લાગી ગયા છે આપણા વડીલોની ડીશ બનાવવા માટે. સો ડીશ તૈયાર થઈ ગઈ છે અને બધા દાદા દાદીઓ. અમારા ચતુર કાકા, હા ચતુર કાકા, ચતુર કાકા થોડા બગડી ગયા હતા વચ્ચે, એમને થોડા ખખડાયા હતા. ખખડાયા હતા ને તો ખારા થઈ ગયા. અમારા ભજનિસ્ટ છે, જોરદાર ભજન ગાય છે. અંબાલાલ, તમે દાઢી વાળી બધી કરી નાખી લે. તમે કરાવડાવી તમે ઓળખાતા નહીં તમે તો. અડધા બાકી છે. એવું ઓળખાતા બી નહીં તમે તો. દાદા નવા આવ્યા? ક્યારે આવ્યા દાદા? હમણાં આવ્યો, હમણાં જ આવ્યા છું. કલાક થયો. કલાક જ થયો. તારે મને ખબર પડી કે નવા આવ્યા દાદા. શું નામ દાદા તમારું? ડાયાભાઈ મંગળભાઈ, ડાયાભાઈ મંગળભાઈ. ક્યાંના છો? વાંઢોટી. એવું છે? કોણ મૂકવા આવ્યું? પૂછે આવ્યો. પૂછે આવી ગયા? ના સરસ, ચલો. બોલો બા, આવે છે ને? તમે નવા આવ્યા ને? શું નામ તમારું? શાંતાબેન. શાંતાબેન ને કોંતાબેન એવું ચાલ લેવાને જમવા ગયા હતા એવું રાખીએ.